પવિત્ર મોહનસિંહજી ના નિધન થયું, દુઃખદ નિધન થયું. એમણે કરેલો રેકોર્ડ 10 વર્ષની સિનિયોરિટી વાળા ધારાસભ્ય શ્રી હવે નહીં થાય, કેમ કે ભાજપમાં તો 3 વાર થાય, ઉંમર થાય તો પછી ટિકિટ આપતા નથી. ફરી ચૂંટાઈને આવવું 10 વાર કોઈ માટે, મને લાગે છે આ ગુજરાતનો રેકોર્ડ હજુ 50 વર્ષ સુધી કોઈ નહીં તોડી શકે. મેં 10 વર્ષ એમને નિહાળ્યા છે બહુ સારી રીતે. ઉત્તમ વ્યક્તિ, ઉત્તમ ધારાસભ્ય અને પ્રામાણિક જીવ, અને ટ્રાઇબલ સમાજ માટેની એમની વ્યથા, એમના પ્રયાસો, ટ્રાઇબલના અનેક ધારાસભ્યો છે એમને માટે પ્રેરણારૂપ છે. એસી ચાલતું હોય વિધાનસભામાં, સાંજ પડી હોય, ઠંડી ચાલતી હોય, ઠંડી લાગતી હોય, એ આગળ જ બેસે. આટલી સિનિયોરિટીના કારણે આગળ એમનું સ્થાન ધ્રુજે એવું હું સ્પીકર તરીકે મારી નજર પડી કે મોહનસિંહજીની તબિયત ખરાબ છે, પણ ક્યારેય અધવચ્ચેથી ઉઠીને વિધાનસભામાં ક્યારેય ગયા નથી. અન્ય ધારાસભ્યો માટે આ પ્રેરણારૂપ દાખલો છે. સમયસર આવવું, સમાજના પ્રશ્નો રજૂ કરવા, શાંતિથી બેસવું, અને એક આદિવાસી ધારાસભ્ય કેવો હોય એ આ પ્રેરણારૂપ છે. મોહનસિંહજી પ્રેરણારૂપ છે. ગુજરાતમાં શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પહેલા નહોતો, પણ મને વિધાનસભાના અધ્યક્ષ તરીકે અન્ય રાજ્યમાં ગયા પછી ખ્યાલ આવ્યો કે આપણે ત્યાં નથી. એ મેં શરૂ કરાવડાયો. પાર્ટીના વરિષ્ઠોની સાથે ચર્ચા કરી અને આ શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પહેલી વારમાં કોને આપવો એની જ્યારે ચર્ચા થતી હતી, ત્યારે શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ માટે મોહનસિંહ રાઠવાનું નામ આવે એટલે એમની તપસ્યાની પરાકાષ્ઠાનું આ ઇનામ છે. અને આ ઇનામ એમને નથી, આ ઇનામથી એ શોભતા નથી, ઇનામ શોભે છે એમનાથી. શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ એ એમની કાર્યદક્ષતાથી શોભે છે, એમના વર્તનથી શોભે છે. વિધાનસભાની અંદર એમની રજૂઆત, લોકો પ્રત્યેના પ્રશ્નોને ખૂબ તાકાતથી રજૂ કરવા, શાંત રીતે રજૂ કરવા, પણ એમના અવાજમાં મક્કમતા, એ જોઈને સત્તાધારી પક્ષને પણ એમ થાય કે એમણે રજૂઆત કરી છે, આ કામ કરવું જોઈએ. લોકોનો તો પ્રેમ એટલો બધો તો જ ચૂંટાઈને આવે ને 10 વાર કોઈ. ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે એમના આ પવિત્ર આત્માને એમના શ્રી ચરણોમાં સ્થાન આપે, અને એમને કરેલા કાર્યોમાંથી લોકોને પ્રેરણા, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ, એ સરપંચ હોય, અન્ય કક્ષાના હોય, તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, આ ચૂંટાયેલા સભ્યો માટે આ દાખલારૂપ વ્યક્તિ છે. અને હવે આ વ્યક્તિ નથી, આ એક કિતાબ છે રાજકારણની. આ એક એવી અનેરી કિતાબ છે કે જેનો અભ્યાસ કરવો જોઈએ, અને લોકો એનામાંથી પ્રેરણા મળે એટલે લોકોમાં આ વાત જવી જોઈએ. ધન્યવાદ.